સૌપ્રથમ વાત કરીએ હવામાન વિભાગની આગાહીની। સૌરાષ્ટ્ર અને કચ્છમાં હજુ પણ ભારે વરસાદનું સંકટ યથાવત છે। હવામાન વિભાગ અનુસાર આજે પણ સૌરાષ્ટ્ર કચ્છ ઉપર મેઘરાજા કહેર મચીને તૂટશે। આજે કચ્છની સાથે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, જામનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર અને મોરબીમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। જો કે ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહીની કોઈ ચેતવણી આપવામાં આવી નથી। તો સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર આજે પણ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકી શકે છે। હવામાન વિભાગની જે આગાહી છે તે પ્રમાણે સૌરાષ્ટ્ર કચ્છ ઉપર મેઘરાજા હજી પણ કહેર મચીને તૂટશે। તો કચ્છ જિલ્લામાં ઓવરઓલ વરસાદની જો વાત કરીએ તો અત્યાર સુધીમાં જે રીતે વરસાદ વરસ્યો છે, કચ્છ જિલ્લા પર વરસાદી ઘાત છે। કચ્છ જિલ્લાના તમામ તાલુકાઓ અત્યારે જળબંબાકારની સ્થિતિમાં છે અને હજી પણ ભારે વરસાદની આગાહી છે। ધોધમાર વરસાદથી કચ્છના જનજીવન પર અસર થઈ છે। જનજીવન અસ્તવ્યસ્ત થઈ ચૂક્યું છે। નખત્રાણા, અબડાસા અને મુન્દ્રામાં વરસાદની અસર જોવા મળી। અનેક રોડ રસ્તા જળમગ્ન થઈ ચૂક્યા છે। અહીં રહેણાંક વિસ્તારોની અંદર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। આજે કચ્છ જિલ્લાની સ્કૂલોની અંદર રજા આપી દેવામાં આવી છે। ભારે વરસાદનું એલર્ટ કચ્છ માટે આજે પણ છે। ત્યારે 24 કલાકમાં અબડાસાની અંદર 11 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, તો લખપતમાં 9 અને નખત્રાણામાં 8 ઇંચ જેટલો વરસાદ છેલ્લા 24 કલાકમાં પડ્યો। ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ભુજના હમીરસર તળાવમાં નવા નીર જે છે થાય છે। હમીરસર તળાવ જે છે ગઈકાલે રાત્રે ઉભરી ગયો છે। હાલ હું તમને દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરી રહ્યો છું। આ દ્રશ્યો કોઈ ડેમના કે કોઈ મોટા ડેમના કે દ્રશ્ય નથી, પણ આ હમીરસર તળાવ જે છે ઓવરફ્લો થયો છે। હમીરસર તળાવ ઓવરફ્લો થયો એનું પાણી જે છે એનો ધોધ જે છે અહીં જોવા મળી રહ્યો છે। ખાસ વાત કરવામાં આવે હમીરસરને જોવા માટે મોટી સંખ્યામાં ભુજવાસીઓ જે છે તે ઉમટી રહ્યા છે। તેને લઈને પોલીસ બંદોબસ્ત જે છે ને એને રોકી દેવામાં આવ્યો છે। ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સમગ્ર પાણી જે છે હમીરસર જે છે તો ઓગનાઈ ગયું છે અને એક તરફ કચ્છના લોકોમાં પણ હમીરસર ઓગનાતા દુઃખની વાત છે, તો બીજી તરફ હમીરસરની પાણી જે છે ત્યાં સુધી પાણી પહોંચતા 2011માં જે સ્થિતિ થઈ હતી એ સ્થિતિ થવાનું નિર્માણ પણ જે છે તે પામી ગયું છે। હર્ષદ ઠાકુર, એબીપી અસ્મિતા। કચ્છમાં પડી રહેલા સતત ભારે વરસાદના કારણે જેની સીધી અસર જનજીવન ઉપર જોવા મળી રહી છે। હાલ હું તમને દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરી રહ્યો છું। આ દ્રશ્યો જોઈ શકાય છે ભુજના મેન બજારના દ્રશ્યો છે, જે સવારના 7:30 વાગે જે છે તે બજાર ખુલતી હોય છે, પરંતુ અત્યારે 8 વાગીને પણ વધારે સમય થઈ ચૂક્યો છે, છતાં પણ બજાર જે છે તે એકદમ સુમસાન જોવા મળી રહી છે। એક પણ દુકાન જે છે તે હજી સુધી ખુલ્લી જોવા નથી મળી રહી। મેન વાત કરવામાં આવે ભુજની સૌથી મોટી બજાર પણ જે છે તે અહીં કને લાગતી હોય છે। સવારના વહેલી બજાર ખુલતા હોય છે, પરંતુ જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે તે અનુસાર તમામ લોકો જે છે તે સતર્ક થયા છે। ઘરની બહાર નીકળવાની પણ અપીલ જે છે તે વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી છે, તેનું પણ લોકો જે છે તે પાલન કરી રહ્યા હોય તેવા દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે। હાલ ભુજની તમામ બજારો જે છે તે બંધ જોવા મળી રહી છે। બજારોમાં પણ ધીમી ધારે પાણી ઘૂસવાનું જે છે તે શરૂ થઈ ચૂક્યું છે। હર્ષદ ઠાકુર, એબીપી અસ્મિતા।